છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું. છોટાઉદેપુરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનની વર્ષોથી માંગ હતી, જેનું ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું. ખાતમુહૂર્તના સમારંભના અધ્યક્ષ તેમજ તમામ વિશેષ અતિથિઓ અને અતિથિઓના આગમનને ઉપસ્થિત જનમેદનીએ આવકાર્યા. સર્વ મહાનુભાવો શાબ્દિક રીતે અને પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સમારંભમાં સર્વપ્રથમ ગતરોજ વડોદરામાં બનેલી બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમારંભમાં પધારેલ તમામ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સમાજના આગેવાનો, કાર્યકરો અને નાગરિક જોડાયા હતા, જેમાં વણકર સમાજના શ્રી કેતનભાઈ, શ્રી સાગરભાઈ, શ્રી રાહુલભાઈ, શ્રી જયસિંહભાઈ, શ્રી ભગુભાઈ વગેરે તમામ આગેવાનો દ્વારા મંત્રીશ્રી તેમજ સાંસદશ્રીનો બહુમાન કર્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુરના આગેવાન શ્રી નટુભાઈ પરમાર કોલેજવાળા તેમજ અન્ય નામી અનામી આગેવાનો, કાર્યકરોએ સમારંભની શોભા વધારી હતી. બ્યુરો રિપોર્ટ નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર.